વલસાડના પારડીના બાદલામાં હત્યાની ઘટના બની। નિર્માણધીન અવાવરૂ બિલ્ડિંગના લિફ્ટના અંડરગ્રાઉન્ડ પેસેજમાં ઈંટોની નીચે દબાયેલી હાલતમાં કિશોરનો મૃતદેહ મળી આવ્યો। મૃતક અતુલ યોગેન્દ્ર સેન જન્મદિવસના આગળના દિવસથી જ ગુમ હતો। પિતા અને કાકા શોધવા જતા અવાવરૂ બિલ્ડિંગમાંથી શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। બનાવની ગંભીરતાને લઈ અને પોલીસે તપાસ હાથ ધરી છે। તો દિવસે ને દિવસે રાજ્યમાં હત્યાના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે। વલસાડની વાત કરીએ તો વલસાડમાં પણ ગુનાખોરીનો આંક વધી રહ્યો છે। ત્યારે વલસાડના પારડીના બાદલામાં હત્યાની ઘટના સામે આવી છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા પ્રિયંક અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રિયંક, પારડીના બાદલામાં હત્યાની ઘટના, શું વિગતો? જી, અતુલ યોગેન્દ્ર સેન નામનો આ વ્યક્તિ હતો, જેના જન્મદિવસના આગલા દિવસથી જે ગુમ થયો હતો। જ્યારે તેના સગાવાલા એમને સતત શોધતા રહ્યા હતા, ત્યારે તેઓના પિતા અને કાકા જ્યારે એઓને શોધવા માટે નીકળ્યા, ત્યારે અવાવરૂ બિલ્ડિંગમાંથી અંતર હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, જેને લઈને પોલીસને જાણ કરતા પોલીસ પણ ત્યાં પહોંચી હતી। આ સાથે જિલ્લા પોલીસ વડા સહિત એફએસએલની ટીમ અને આખો પોલીસનો કાફલો ત્યાં પહોંચ્યો છે। બનાવની ગંભીરતાને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે। એનું મર્ડર કોણે કર્યું, કઈ રીતે કર્યું, એને કોણે બોલાવ્યો હતો, તમામ સર્વેલન્સની આ સંદર્ભમાં તપાસ થઈ રહી છે। હ્યુમન ઇન્ટેલિજન્સનો પણ સપોર્ટ લેવાઈ રહ્યો છે। જી આભાર પ્રિયંક, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।